ખ્રિસ્ત ઈસુમાં આપ સર્વને પ્રેમી સલામ. આજે લેન્ટનો 32મો દિવસ અને નિયુક્ત શાસ્ત્ર પાઠ છે લુકની લખેલી સુવાર્તા, તેનો 22મો અધ્યાય 39 થી 46 વચન. પ્રભુનું વચન એ આ પ્રમાણે કહે છે કે બહાર નીકળીને તે પોતાની રીત પ્રમાણે જૈતુન પહાડ પર ગયા. શિષ્યો પણ તેમની પાછળ પાછળ ગયા. તે સ્થળે આવ્યા ત્યારે તેમણે તેઓને કહ્યું, પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. આશરે પથ્થર ફેંકાય તેટલે છેટે તે તેઓથી દૂર ગયા અને ઘૂંટણ ટેકવીને તેમણે પ્રાર્થના કરીને કહ્યું, હે પિતા, જો તમારી ઈચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો. તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં, પણ તમારી ઈચ્છા પ્રમાણે થાઓ. આકાશમાંથી એક દૂત તેમને બળ આપતો દેખાયો. તેમણે કષ્ટ સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી અને તેમનો પરસેવો જમીન પર પડતા લોહીના ટીપા જેવો થયો. પ્રાર્થના કરીને ઉઠ્યા પછી તે પોતાના શિષ્યો પાસે પાછા આવ્યા. ત્યારે તેમણે તેઓને શોકને લીધે ઊંઘેલા જોયા. તેમણે તેઓને કહ્યું, કેમ ઊંઘો છો? ઉઠીને પ્રાર્થના કરો, તમે પરીક્ષણમાં ન પડો. આ પ્રભુનું વચન છે. ઘણા બધા એવા વ્યક્તિઓને હું ને તમે જાણીએ છીએ કે જેઓ મરણને બહુ જ નોર્મલથી, બહુ જ સહેલાઈથી સ્વીકારી લેતા હોય છે. પણ અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે વલણ મૃત્યુ પ્રત્યેનું હતું એ અલગ હતું. હી વોઝ નોટ રેડી ટુ એક્સેપ્ટ ડેથ. કારણ કે હવે જ્યારે તેઓ એક યરુશાલેમમાં તો પ્રવેશ કરી ચૂક્યા છે અને તેમાં પણ હવે તેમનું વધસ્તંભ તેમની એકદમ પાસે આવી ગયો છે. હી ઇઝ એબલ ટુ સી થિંગ્સ મોર ક્લિયરલી. વધારે સ્પષ્ટતા સાથે તેઓ તેને જોઈ રહ્યા છે, અનુભવ કરી રહ્યા છે. મારા ને તમારા નોર્મલ જીવનોમાં પણ એવું થતું હોય છે કે ઘણી બધી વાર અમુક વસ્તુઓને જ્યારે આપણે દૂરથી જોઈએ ને ત્યારે એટલી નોર્મલ લાગે કે ઓકે ચલો વી વિલ ડુ ઇટ. પણ જ્યારે ખરેખર ફેસ કરવાની આવે, એ જ્યારે બારણે આવીને ઊભી રહી જાય ત્યારે ખરી બીક લાગે. કે 10મા 12માના પરીક્ષાના વિદ્યાર્થીઓને આપણે જાણીએ છીએ, આખું વર્ષ મહેનત કરે, પણ જ્યારે એ બોર્ડની એક્ઝામ બારણે આવીને ઊભી રહે ને ત્યારે ખરી એન્ઝાઇટી, ત્યારે ખરું દુઃખ, ત્યારે ખરું ડિપ્રેશન અથવા એક રીતનું કહેવાય ને પ્રેશર એમના પર હું તમે જોઈ શકીએ છીએ. અને એવું જ કંઈ આગળ અથવા ઓબ્વિયસલી 10મા 12માની પરીક્ષા અને ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ દે કેનોટ બી કમ્પેર્ડ. બટ હું તમને જે કહેવા માંગુ છું તે તમે સમજો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે જ્યારે વધસ્તંભને વધારે સ્પષ્ટતાથી જોવે છે, દેન હી ઇઝ ઓલ્સો એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કોન્સિક્વન્સીસ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુને એટલું સહેલાઈથી સ્વીકારવા માંગતા નથી. માર્ટિન લુથર પોતે પણ કહે છે, માર્ટિન લુથર કહે છે કે મૃત્યુને આ વ્યક્તિ કરતાં વધારે જો કોઈને નકાર્યો નથી. નો વન હેઝ ડિનાઇડ ધ ડેથ મોર દેન ધીસ પર્સન, દેટ ઇઝ જીસસ ક્રાઇસ્ટ. એનું કારણ શું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા ગાડી ગેથસેમનીની વાડીમાં આવે છે. અન્ય સુવાર્તાઓનું વાંચન કરો તમને ખબર પડે. અને પિત્તર, યોહાન અને યાકૂબ એ ત્રણેયને લઈને જ આવે છે. અને પછી પથ્થર ફેંકાય એટલે દૂર જઈને તેઓ પ્રાર્થના કરે છે. અને એમના પ્રાર્થનાનો સબ્જેક્ટ શું હતો? હે પિતા, જો તમારી ઈચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો. ખરેખરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ એટલા નકારી એટલા માટે રહ્યા હતા, અથવા હી વોઝ હેઝિટેન્ટ. પણ તો પણ પ્રભુ કહે છે ને કે પ્રભુ મારી ઈચ્છા નહીં, પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. એ પ્યાલો, એ જે પ્યાલો હતો એનો કન્ટેન્ટ, એ પ્યાલામાં શું છે એ જો હું તમે જાણીએ તો મને તમને વધુ સ્પષ્ટતાથી ખબર પડે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્યાલો કેમ નહોતા લેવા માંગતા. જો તમે યર્મિયાનું પુસ્તક અને તેનો 25મો અધ્યાય તમે જુઓ તો ત્યાં 15 થી 18 કલમની અંદર આ પ્રમાણે લખેલું છે, કેમ કે યહોવા ઇઝરાયેલના ઈશ્વર મને કહે છે, આ ક્રોધરૂપી દ્રાક્ષારસનો પ્યાલો મારા હાથમાંથી લે ને જે પ્રજાઓની પાસે હું તને મોકલું છું તે સર્વને તે પા. જે તરવાર હું તેઓના પર મોકલીશ તેને લીધે તેઓ તે પીશે ને ગાંડા બનીને લથડિયા ખાશે. પછી મેં યહોવાના હાથમાંથી તે પ્યાલો લીધો ને જે પ્રજાઓની પાસે યહોવાએ મને મોકલ્યો હતો તે સર્વને તે પાયો. એટલે યરુશાલેમને, યહૂદિયાના નગરોને તથા રાજાઓને તથા તેના સરદારોને મેં તે પાયો, જેથી તેઓ આજની જેમ ઉજ્જળ થઈને વિસ્મય, ફિટકાર તથા શાપરૂપ થયા. વોટ વોઝ ધ કપ? The cup was of the wrath of God.
અહીંયા જે પ્યાલાની વાત કરેલી છે તે પ્યાલો ખરેખરમાં એ યહોવા બાપના કોપનો પ્યાલો હતો. તે જ પ્રમાણે જો તમે હબાકુકનું પુસ્તક તેનો 2 અધ્યાય અને 16મી કલમ વાંચો તો એ પ્રમાણે લખેલું છે, તું કીર્તિને બદલે લજ્જાથી ભરપૂર છે, વળી તું પીને બેસુન્નતતા જેવો થા. યહોવાના જમણા હાથનો પ્યાલો તારા તરફ વળશે અને તારી કીર્તિને ભારે કલંક લાગશે. એ જે પ્યાલો હતો એ યહોવાના કોપનો પ્યાલો હતો. અને એ કોપ શા માટે હતું? કેમ કે લોકો પાપ કરતા હતા. એ પાપના બદલામાં એ યહોવાનો કોપ જે લોકો પર આવવાનો હતો. પણ જેમ આપણે જાણીએ છીએ એ યોહાન 3:16 પ્રમાણે, કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો મોકલી આપ્યો કે જેથી કરીને જો કોઈ તેના પર વિશ્વાસ કરે તો તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓ પોતે આજે યહોવાનો જે કોપ છે તેનો પ્યાલો પીનાર છે. એની સાથે સાથે બીજો એક કોન્સિક્વન્સ એ પણ છે કે યહોવા બાપ પોતાના પુત્ર એટલે ઈસુ ખ્રિસ્ત તરફથી પોતાનું મોં ફેરવનાર છે. હી ઇઝ ગોઈંગ ટુ ફેસ ડેથ. એવું મૃત્યુ કે જે મારે ને તમારે ફેસ કરવાનું હતું, જે પ્યાલો મારે ને તમારે પીવાનો હતો, જે પ્રભુનું ફોરસેકનનેસ જેને કહેવાય, કે જે તજી દીધો પ્રભુને, ને પ્રભુ ઈસુને યહોવા બાપે તજી દીધો, એ યહોવા બાપે મને ને તમને તજી દેવાના હતા. બટ બીકોઝ ગોડ લવ્સ અસ, પ્રભુએ એ ઈસુ બાપને મારે ને તમારે માટે ત્યાં ગાડી મોકલ્યા કે તેઓ તે પ્યાલો પીવે અને તેઓ તે પ્યાલાના જે કોન્સિક્વન્સીસ છે તે પણ તેઓ ફેસ કરે. મારા વાલાઓ, આ જે પ્યાલાની વાત અહીં લખેલી છે તે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અલગ અલગ સુવાર્તાઓમાં અલગ અલગ રીતના તેનું વર્ણન કરવામાં આવેલું છે. માથી અને માર્કમાં એવું કહે છે કે ઈસુનો જીવ મરણ સુધી શોકાતુર થયો, તે ઉદાસ થયો એવી વાત લખેલી છે, તે અકળાયો એવી વાત લખેલી છે. અને લુક એક ફિઝિશિયન તરીકે એક ફિઝિકલ આસ્પેક્ટને જોવે છે અને તે લખે છે કે ઈસુનો પરસેવો એ લોહીની જેમ એ જમીન પર ટપકવા લાગ્યો. મેં તો એવો પણ વિચાર કર્યો છે કે જો પ્રભુનો ભેટો ઇન પર્સન ઇન હિઝ ગ્લોરી થાય ત્યારબાદ ધ નેક્સ્ટ સમવન હુમ આઈ વોન્ટ ટુ મીટ, ત્યારબાદ જેને મારે મળવું છે તે તો એ દૂત છે જેનું વર્ણન અહીંયા આગળ કરવામાં આવેલું છે લુક 22ની અંદર 39થી 46માં. કેમ કે તે એક જ દૂત હતો કે જે દૂત આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેમની સૌથી અઘરી ઘડીની અંદર જોવે છે. તેનો ટેસ્ટિમની કેવળ તે એકલો જ દૂત હતો. અને ત્યાં આગળ એવું પણ લખેલું છે કે દૂતના આવ્યા બાદ દૂત જ્યારે એમને કમ્ફર્ટ કરી રહ્યો હતો ત્યારે તેઓ વધારે પોર આઉટ કરે છે, ત્યારે તેઓ વધારે એક રીતના કહેવાય ને કે વધારે એગનીમાં જાય છે. એવો શબ્દ ત્યાં આગળ વાપરવામાં આવેલો છે. મારું અને તમારું તારણ એટલું બધું મોંઘું કેમ હતું? હેવ યુ એવર થોટ? જો તારણનો અનુભવ કરેલો છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેટલી મોટી કિંમત એ તારણને માટે ચૂકવેલી છે એ વધસ્તંભની ઉપર. વી એટ ટાઈમ્સ ડોન્ટ વેલ્યુ આર સાલ્વેશન, અથવા પ્રભુની જે સાનિધ્ય મને તમને મળ્યું છે, જે ડાયરેક્ટ એક્સેસ મને તમને મળ્યું છે, વી આર નોટ, આપણે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. કારણ કે જૂના કરાર પ્રમાણે યુ ઓલવેઝ નીડ ટુ હેવ અ મીડિયેટર. એ યાજકો એ લોકો અને પ્રભુ વચ્ચેના મીડિયેટર બનતા હતા. ડાયરેક્ટ જઈ નતા શકતા. પવિત્ર અતિ પવિત્ર સ્થાન છે તેમાં કેવળ મુખ્ય યાજક જ જાય, નોર્મલ પીપલ જઈ નતા શકતા. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મારાના તમારા માટે અલ્ટિમેટ મધ્યસ્થ પ્રમુખ યાજક બને છે ત્યારે મારા વાલાઓ ત્યાં ગાડી એ પડદો ફાટી જાય છે અને હું અને તમે અતિ પવિત્ર સ્થાનમાં ડાયરેક્ટલી યહોવા બાપની પાસે જઈ શકીએ છીએ. That is the access that Jesus Christ has given to you and me. મારા વાલાઓ, આપણે આપણા તારણ માટે જે કિંમત ચૂકવવામાં આવેલી છે તેને ઓછી ન આંકીએ. જ્યારે એ તારણની ખરી કિંમતને હું ને તમે ઓળખીશું ત્યારે મારા વાલાઓ હું ને તમે એ ઈસુનું જે વધસ્તંભ પર જે તેમનું મરણ છે તેની ખરી કિંમત ઓળખી શકીશું. અને તે દ્વારા મારું ને તમારું જીવન એ કેવી રીતના વધુ ને વધુ ઈસુ જેવા આપણે બનતા જઈએ માટે આપણે યત્નો, પ્રયત્નો અને પ્રભુ બાપ પાસે મદદ માંગીશું. આવો આજે આપણે એ ક્રુસારોહણની જે ખરી કિંમત છે તે સમજીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ યહોવાના કોપનો પ્યાલો એ મારે ને તમારે માટે પ્રેમ કરીને પીધો, રાઈટ? અને તેની સાથે સાથે પ્રભુ બાપે જ્યારે ઈસુને તજી દીધો
ધેટ ઓલ્સો જીસસ ક્રાઇસ્ટ ફેસ્ડ, કે જેથી કરીને પ્રભુ આપ મને ને તમને ન તજી દે, કે જેથી કરીને એ પ્યાલો મારે ને તમારે ન પીવો પડે. હી લવ્સ અસ. અને એ પ્રેમના બદલામાં એ પ્રભુ ઈસુ એ મારે ને તમારી પાસે કેવળ વિશ્વાસ માંગે છે. ટુ હેવ ફેથ, કે વિશ્વાસ, જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તે મરણ પામશે નહીં. તે કોઈ તેના પર વિશ્વાસ કરશે તેનો નાશ થશે નહીં. જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તે અનંત જીવન પામશે. એટલે અનંત જીવન એટલે પ્રભુ બાપ સાથેનું જીવન, જ્યાં ફરી મરણ નથી, જ્યાં ફરી એ પ્યાલો નથી, અને જ્યાં પ્રભુની ઉપસ્થિતિમાં હું ને તમે રહીશું. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ કોસ્ટ ઓફ ધ ક્રોસ. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ કોસ્ટ ઓફ ધ કપ, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારે ને તમારે માટે લીધેલો છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારે ને તમારે માટે સહેલો છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારે ને તમારે માટે પોતાનો જીવ આપેલો છે. પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.